હું તો આ ભૂખ્યા રહે ને ભૂખ્યા છું, ભલે રહેતા હોય રહેજો ભાઈ, હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. આ આપા કરે ને ભૂખ્યા રે તો ભગવાન મળતો ત્યાં ઝૂંપડામાં રે ને ચા ખાવા જ મળે. રહેતા હોય રહેજો, મારો કોઈ વિરોધ નથી, પણ મને એમ થાય કે ભૂખ્યા રે જો ભગવાન મળતો આવડા બિચારા સાવા મારે તો મેળ નથી પડતો બે ટાઈમનો, તો આ ભગવાન ન મળવા જોઈએ. અત્યારે આ ભોળાનાથનો મહિનો છે ને, શ્રાવણ મહિનો, તમે જુઓ તો એ દૂધ ને એ ફૂલ ને એ ફ્રૂટ ને આપણને એમ થાય કે આ ફ્રૂટ ને આ દૂધ જો માને બાપાને ખવડાવો તો ભોળોનાથ તમારે અહીંયા ધક્કો કરે. ભલા મને ભલે ચડાવો, મારી ના નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે એને એના ઉપર 2 ટીપા ચડાવી દો ને, અને બીજું કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ બિચારા કપડા વગરના છોકરા, એની માં એ બાપુ બાળકનો જન્મ આપે, એને ખાવા પૂરું અનાજ ન હોય તો એની પાસે દૂધ ન હોય, ત્યાં મારા બાપ જો દૂધ દેવો ને, ઓલા ભોળાનાથ ને બાપુ એના ચોપડે લખવું પડે કે મને પોગી ગયું, મજા કરી. પણ તમે જુઓ તો બધું હાલ્યું જ જાય છે, હાલ્યું છે. મને એમ થાય કે આ જુઓ તો ખરા હાલ્યું. કોઈ પૂજા વિધિ ખોટી છે એવો મારો કોઈ દાવો નથી. હું તો છે ને ભોળાનાથના મંદિરમાં જઉં તો પૈયા લાગુ છું, હું કોઈ દી કઈ ચડાવતો નથી. તોય ભોળાનાથ બાપુ મારી ભેળો છે. આ તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા છે? હું ઉપર છું, તમે હેઠા બેન સાંભળો છો. આ ઈશ્વરની કૃપા નથી, બીજું શું છે? ઘરે આપણે જીવતા જાગતા મા બાપ છે ને બાપુ ભોળાનાથ જ છે, એને સાચવો ને બાપુ ભોળાનાથને નોંધ કરવી પડે. મા બાપને જાળવો, વ્યસનથી કંઈક થોડાક આઘાર્યો, અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, એટલે મારો નાથ આવે આવે ને આવે. ભલામાં કાંઈ કરવાની જરૂર નથી. બીજું ભલે હરો ભરો દુનિયા જોવા જેવી છે, જોવો, બધું આનંદ કરો, મંદિરે જાઓ, તીરથ કરો, વ્રત કરો, પણ ઘરે જો આ ચૂકી ગયા ને તો સમજી લેજો ગયા. અત્યારે ભોળાનાથનો શિવલિંગ ઉપર આખી દુનિયા બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈએ કીધું 135 વાળો માવો ચડાવવો છે? કોઈએ કીધું એક કોથળી ચડાવી છે? આપણે બેહાર્યો છે ને એ ભોળાનાથ ને, આપણે બેહાર્યો છે, છતાંય તમારો મારો અંદરથી આત્મો એમ કે છે કે આ ઈશ્વર છે. ઈશ્વર ઉપર આ વસ્તુ ન ચડાવાય. તો આ જીવતું જાગતું મારા બાપ ઈશ્વરે જે શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો કઈક જોવું જોઈએ ને. અમારે તો અહીંયા બાપુ 100 વીઘા પી ગયા, અને એ વેગીને એ જમીનમાં અત્યારે પૈસા ચડાવીને નાકા વાળે. બોલો આ તમારી જ હતી. અને પીધેલા તો બાપુ તમે મજા આવે હો, પીધેલા હોય ને યાર મજા આવે. હા, એ આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કેજો, આપણે ફોન કીધું ના તું ઘર ભેગો થઈ જાય, અમારું મોદી સાહેબ નું કઈ કામ નથી. પુષ્કોટ ખંભે નાખ્યો હોય ને ઘરે આવે ને ઓસરી રેરિયા રાયડું પાડતા હોય, રોટલા ને મોડું થયું મારી નાખી, તું બીજું કહે શું ભલામણ? પછી છોડીને આવડે નહીં સાનકી, છોકરા રે નહીં સાના, અધવચ્ચે ઘર ભાંગે, પછી કપ પડે ગઢી માના. હવે જ મેં બંધ કરી દીધો, બંધ જ કઈ ને બેટા મારા. હવે કોઈ રોટલો દે એવું નથી, અને દીકરી દે એવું નથી. પોણી ઉંમરે કોઈ ગયો તું તારે વહેલા સુધરી જાય તો. અરે આ દુનિયામાં બાપુ ખાવા પીવાની વસ્તુ ક્યાં થોડી છે? 900 રૂપિયાની કિલો બદામ છે ને તમાકુના 3000 રૂપિયા છે. બોલો, પણ તમાકુ ઉપડે એટલે બદામ નથી ઉપડતી. ચોખ્ખું ઘી બજારમાં વેચવા નીકળો ન ખપે, ઓલા દારૂ બાવળિયા વેચે તોય ખપી જાય. પીપડા પાછા ઓલો 2 કિલો નથી ખપતું. ઓલા પીતા હોય ને એમ કે ગાતો થોડોક મોડો જો ન મળ્યો, એટલે 3-4 પીપડા ફેર્યા તને ન મળ્યું. અરે જોવો તો ખરા ખોટું હાલે. તમારો ને મારો બાપુ આ દેહ એક અમૂલ્ય દેહ મળ્યો છે. હું તો એમ કહું, એક આપણી ભેંસ હોય, ગાય હોય ને, અંધારી ઓરડીમાં બાંધી દેજો. આમ કાળી રાત હોય ને ત્યાં બાંધી દેજો, અને એમાં ગદબના રજગાની એક બથ ભરીને એમાં નાખજો, અને એમાં એક આંકડાનું પાન ભેગું નાખજો. સવારે તમે ગમાણીમાં જોવો ને એ રજકો ખાઈ ગયો, પણ આંકડાનું પાન ન ખાધું, એને ખબર છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણાને ખબર નથી. તમારી અને મારી આ માયા સુધી ગોઠડી, વજરના ગાળા, હાંગા હલવાણા કઈ આ સાખી બની ને બાપુ, એમાં વાત એક પડી છે, કહી દઉં. પછી 1-2 કડી કહીને પછી મારે આપણે સોનલ બેન સાંભળવા છે. મારે બહુ ગાવું નથી, કારણ કે ગાવામાં કોઈ સમજ્યું જ નહીં અત્યાર સુધી, એટલે બોલવાનું ચાલુ કર્યું. એમ એક જગ્યાએ ભજનમાં ગયા ને હું ગાતો હતો કે વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા મીઠા નાખવા,
એટલે એક મારો ભાઈબંધ હતો ને એ મને કે આ કોઈ દી મારે જો પૈસા નાખે નહીં, પણ કેમ પૈસા કેમ નાખે ખબર નથી પડતી. ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવાનો એવો શોખ નથી. એ કે ના ના તમે ગાઓ. હું તો ગાતો હતો, વળી ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમે આમ બહાર ગયા ને, રાઉન્ડ મારો પૂરો થયો, અમે બહાર ગયા ને તો ભાઈ આવ્યો વાય. એટલે મારો મિત્ર હતો ને એને કીધું કે તું દીકરા મારા કોઈ દી રૂપિયો નો નાખ ના, એટલા બધા પૈસા કેમ તું નાખતો? એ કે નાખું જ તે ને બાપુ, કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે નાખું જ તે ને. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ કે બોલ્યા હતા મેં સાંભળી છે. અરે મેં કીધું તું વાહા કોક ના ભંગવી નાખીશ, હું ક્યાં ગાળ્યું બોલ્યો? મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો? મેં સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો ગાંડા. આ હું થયું બાપુ બાપે નતો અમને કોક હળદર ભરે એવા કરી નાખ. પછી મેં કીધું કંઈક બોલવાનું શીખો, આ ભજનમાં બધું ઉપર થઈને જાય છે, આમાં તો બધા માથા હલાવે એટલું જ, કઈ ઉતરતું જ નથી. પછી આ બોલવાનું મેં ચાલુ કર્યું, થોડું બોલવી. તેમાં ભૂલ ચૂક આવે તો અમે તો હાથ જોડીને પગે લાગીને માફી માંગી, ભૂલી ગયો માફ કરજો. અત્યારે તો આ મોબાઈલ બાપુ હવારે માફી માગો, અમારા સમાજને ખોટું લાગ્યું, એટલે આ ના માફી એ માગવી પડે. આખી રાતમાં બાપુ અમુક તો પાસે એમ જ બેઠા હોય કે આની ભૂલ ક્યાં થાય છે, એ હાટું જ બેઠા હોય. બોલો આખી રાત આપણે ગમે એટલું સારું બોલ્યા હોય ને એમાંથી કઈ ન પકડે, તો ભૂલી જવાય ને તરત પકડે. અહીં તમે આમ બોલ્યા હતા, અરે આનું નામ જ બાપુ માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા. એ ગામનો વાણિયો બાપુ ગામડામાં, શહેરમાંથી વાણિયો બાપુ ગામડામાં ઉઘરાણી ગયો ને, એટલે ઉઘરાણી કરી અને હાંજનો ટેમ ને હાલો આવતો તો રાણી શિકાર રૂપિયાનો સમય અને જબાના ખીચા ભરેલા અને દી આથમાની તૈયારી અને હાલો આવે. નેરિયા જેવો રસ્તો ને બાપુ નેરિયા ઉતર્યો, સામેથી એક રીંસ આવ્યું. એ રીંસ આવ્યું ને તો એને એમ થયું કે મારું બધું રીંસ મને મારી નાખશે. સીતારામ. એટલે રીંસને એમ થયું કે માણા મને મારી નાખશે, અને વાણિયાને એમ થયું કે રીંસ મને મારી નાખશે. સીતારામ. એટલે બે જણા ઉભા રહી ગયા, સામે રીંસ ઉભો રહી ગયો, વાણિયો ઉભો રહી ગયો. એટલે બે ને વિચાર થયો કે હવે શું કરવું, પણ બે ને હિંમત થઈ થોડી. એ વાણિયાને એમ કે ધીરે ધીરે હું આનકોરની કોઈમાંથી હું નીકળી જાઉં, ઓલા રીંસને એમ કે ધીરે ધીરે હું આનકોરથી નીકળી જાઉં. એ બે ધીરે ધીરે હાલ્યા આવતા ને બે પાય આવ્યા ને, તો રીંસ વાણિયા સામું તાક્યો ને વાણિયો રીંસ સામું તાક્યો ને, એટલે બે ગભરાઈ ગયા. ઓલે વાણિયાએ આના કાન પકડી લીધા. હવે કાન પકડ્યા ને એટલે રીંસ કે હવે મને મારી નાખે. ઓલો વાણિયો કે હવે મૂકું તો મને મારી નાખે. એ બે મીડિયા બાપુ ઠેકડા મારવા. હવે ઓલા ખિસ્સામાંથી પૈસા મીડિયા પડવા. હવે પૈસા લેવા જાય તો ડખો થાય. ઓલો રીંસ બાપુ ઠેકડા મારીને એમ થાય કે મને મૂકી દે ધારું. વાણિયો કે મૂકું તો મને મારી નાખે. એ બે ની માથાકૂટ હાલતી હતી, એમાં હાંગાજી દરબાર આમથી ઘોડે લઈને આવ્યા. થોડુંક જેટલું રહ્યું ને એટલે વાણિયા તો બાપુ બુદ્ધિશાળી કોમ. ઈ કે બાપુ આ રીંસ ને કે જો ખંખેરું પૈસા ખરે સમજો. નજીક આવીને જોયું ને તો પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરસ? તો કે બાપુ આયલો ને તમે પકડી લો. ઘોડીએથી ઉતર્યા, બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. એ કે લઈને હાલ માંડે હાલવા. એ ગાયે ગા પૈસા ભેગા કરીને વાણીઓ ગયો. બાપુ હગડ પીડ્યા છે એના. પછી બાપુ મીડા ખંખેરવા શું કરે. એટલે કીધું માયા હુદી આ ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. તમારી અને મારી એક આ સંસારમાં બાપુ, સંસારના ચક્કરમાં આપણે છે ને, પણ આપણી ઓળખાણ માટે બાપુ સદગુરુને કંઈક સદગુરુ કે ને એ ચરણે હાલજો. બસ આમાં બીજી કોઈ વાત નથી. એટલા માટે હમણાં બાપુ એને ભાઈએ કૃષ્ણ ભગવાનની વાત કરીને, પ્રેમ બાપુ આખી દુનિયા કહે છે ને પ્રેમ. પ્રેમ કોને કહેવાય? 18 અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ તો બાપુ ઈશ્વરને પ્રગટ થવું પડે, એને પ્રેમ કહેવાય. આ મેં હમણાં કીધું ને, આ બેનો એક પૂજા કરવા જાય, એક માતાજીની આરતી કરે, પણ એની બાપુ અંદરથી જે ઉમળકો હોય એનો જે પ્રેમ હોય ને, તો જ બાપુ આ માં હારું તમારું સાંભળે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે. આ લેવા ન જવાય. કોક ને પૂછડા ચાલીને બેઠા કરી ગાયોના ઘાસ ચારામાં છે, આમાં 2 રૂપિયા નાખ, 2 રૂપિયા નાખ, ધરાર ઉભો કરું અહીંયા શું સહ કરે. પણ કોક પડખે નાખતું હોય ને તો કે આ નાખે છે મારે નાખવા જોઈએ. ઈ બાપુ ઈ મનનો ઉમળકો છે. બાકી તો નગર આટલું પબ્લિક છે બાપુ, આ સ્ટેજ નો ઢાંકી દીધો હોય.
એટલે હોય તો જો, બાકી કાંઈ બહુ મહેનત ન કરતા. જોકે અવારનવાર પ્રોગ્રામમાં પૈસા તો આવે છે, પણ હું તો આનંદ કરાવું છું, કોઈ ખોટું ન લગાડતા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મના કાર્યમાં બાપુ જેટલા આગળ હેલા છે ને, એને મારા નાથે બાપુ આગળ જ રાખ્યા છે. એક લખી લેજો, લખવું હોય. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ 52 દિવસ ગોકુળ માર્યા. જન્મ થયો ને પછી વાસુદેવ બાપુ ગોકુળમાં મૂકવા ગયા, અને આ 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ પરમાત્મા અહીંયા રહ્યા. પણ બાપુ વાસુદેવ બાપુ અહીંયા મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. મોટી મોટી મેળીઓ વાળા એ બાપુ જાકારો આપી દીધો, અહીંયા નહીં, અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમાં ફરે છે. પણ તેથી એક આહિર નો દીકરો આહિર કુળ અવનીમાં જો હમીર નો હોત હયાત, તો દેવકી માનો દીકરો કોક બાપુ કંસના હાથે કપાત. એક આહિર નો દીકરો બાપુ નંદ બાવા, ઈ કે હવે જે થાકરે ધારી એસી થાય છે ભૈયા આવો. બાપુ એકે આશરો દીધો તેથી. અને 11 વર્ષ 52 દિવસ અહીંયા રહ્યા. અને પછી કૃષ્ણ પરમાત્માને લેવા માટે વસુદેવ બાપુ સમાચાર મોકલે, હું અક્રૂરને મોકલું છું, મારા કૃષ્ણને મોકલી દેજો. અને આ બધાને ખબર પડી ને બાપુ, બધાને થડાક ઉથડાક કૃષ્ણ ભયો જાય છે, કૃષ્ણ ભયો જાય છે. બાપુ કેવો પ્રેમ કર્યો હોય છે રામ. એ આએ લઈ આવ્યા. અને પછી એમ કહેવાય કે માએ એને ભાણામાં ગોરસ પીરસીને જમવા બેહાડ્યા કૃષ્ણ પરમાત્માને. અને કૃષ્ણ પરમાત્મા બાપુ થાળીને ઠેબો મારીને ઉપલા માળે જઈને રોવા માંડ્યો. ભાઈ ઓથવને માં કહે છે કે આ કૃષ્ણ કેમ વિયો ગયો જમ્યા વગરનો. ઓથવ બાપુ ત્યાં જાય છે અને ખંભે હાથ મૂકીને કીધું કે લાલા શું થયું? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારી માને તમે કહેજો મને ચટણી રોટલો દે તો હું ખાઈ લઈશ, પણ મારા ભાણામાં કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોઉં મને ગોકુળ દેખાય છે, ગાયોનો પ્રેમ દેખાય છે, ગોપીઓનો પ્રેમ દેખાય છે, મને ગોરસમાં ગોકુળ દેખાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો હોય છે. અવારનવાર પ્રેમની વાત સાંભળે ને ઓધવજીને એમ થયું કે એકવાર ગોકુળમાં આટો તો મારું. આટલો બધો ખરેખર પ્રેમ કરતા છે. અને ઈ ઓધવજી આવે અને આવ્યા ને એ ગામના ઝાપાની અંદર ગીર્યા. અને 2-3 ગોપીઓ પાણી ભરવા આવતી હતી ને, એને કીધું કે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એટલે દીકરીઓ પૂછે છે ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવીશ. તો કે ઓલા કાળિયા મોકલ્યા છે ને? તો કે હા. તો કે નથી કેવું. ઓધવજી આગળ જાય છે અને 2-3 દીકરીઓ બાપુ ધૂળમાં ચિત્ર બનાવે છે. એ ધૂળમાં ચિત્ર બનાવે કૃષ્ણ પરમાત્માનું ચિત્ર. બાપુ વાંકડિયા વાળ, હાથમાં વાંસળી, અને એ બાપુ નાનું એવું શરીરને મસ્તીનો કાનુડો દોર્યો, પણ પગ નો દોર્યા. અને દીકરીઓ હાલતી હતી ને, ઓધવજી કહે છે કે એ દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? આના પગ તો બનાવો. તો કે પગ હતો એટલે તો ભાગી ગયો, પગ નથી બનાવવા. ચિત્ર ઉપર જો બાપુ આવડો ભરોસો હશે તો કૃષ્ણ ઉપર કેટલો પ્રેમ હશે મારા રામ. અને પછી આગળ જાય ને ત્યારે બીજી ગોપીઓ મળે છે અને કીધું કે મારે નંદ બાવાના નેહડે જવું છે. પછી ગોપીઓ કહે છે કે આ જે પાણીનો ધોરિયો છે ને, એ ધોરીએ હલા જાઓ. એ નંદ બાવાના નેહડે ધોરિયો જાય છે, પણ એમાં કે આંગળી નો બોલતા, પગ નો બોલતા અમારી ગોકુળની ગંગા છે. હે કે ગોકુળની ગંગા છે કે ગંગા અહીં ક્યાંથી? એ કે કૃષ્ણ પરમાત્મા અહીંથી ગયો ને તે દુનિયા ગોપીઓ રોવે છે, ગાયોનો પ્રેમ રોવે છે, આખી વસ્તી રોવે છે, નંદ બાવા રોવે છે, એનો નેહડો રોવે છે. અને એ બધાના આહુડા ભેળા થઈને આ અમારી ગંગા છે, આમાં ન બોલતા. ને બાપુ ઓધવ ત્યાંથી પાછો વળી ગયો કે આનો પ્રેમ હું ન જોઈ શકું. એટલા માટે બાપુ ભગાચારણને બાપુ વાણી લખવી પડે કે મારા ઓધાને વઢીને કહેજો. વાણી એમનામ ન થાય. માને તો મનાવી લેજો, એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો. એ કે વઢજો, પણ એ કે માપે માપે હો, એને કે બહુ હેરાન ન કરતા. કેટલો પ્રેમ હશે મારા રામ. આ તો તમને મને તો બાપુ પીડા થાય ને તે બધી ભક્તિ હુજે છે. બાકી અંતરથી બાપુ જેની વેદના છે ને એની મારો નાથ બાપુ આજે સાંભળે, નો સાંભળે એવું નથી. પણ એટલા માટે 1-2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું.
મોતી ગોતા નો જણાય અન સરોવર ભલે સુકા આજ કોઈ દી નો છોડે આજે એનો કાંઠો કાના કાગડા. ભજનમાં બાપુ મોતીની ઉપમા મહાપુરુષોએ બહુ આપી છે. જોતા જોતા અમને મળી આ મહાસાગરના મોતી, વીજળીના ચમકારે પોરોવી લ્યો મોતી. એક વાણી કહે છે કે ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? આ ડોકમાં બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ભજનમાં ઊંડા ઉતરો તો જ મજા આવે. ભજન તો બાપુ ભજન છે. ભજનમાં મારી આ ચોથી રાત છે. અમારા રણજીતસિંહ એકવાર જોરદાર તાલી બદલાયો. ભજના નંદી પુરુષ અમારા ક્ષત્રિય સમાજનું ગૌરવ કહેવાય. હું વખાણ નથી કરતો, પણ અમારો કાલે પ્રોગ્રામ દૂધરેજ છે, એમને પૂછો. આ ચોથી રાત છે મારી. એટલે થાક તો અમને લાગે, પણ બાબુ ભજનનો પાવર હોય. હવારે ભલે કૂતરું ગોટો વળી જાય. હાંજ પડે ને તો અમને આમ પેટી હાથમાં આવે ને તો બાબુ ચાર્જિંગ થઈ જાય કે આટલા જણા અમને સાંભળે છે, તમારા કાળજા ફાડી ન નાખી. પણ હવે અમે ક્યારેક આમ જે બોલાવીને તો આમ નામ બેઠા હોય. આપણે એમ કે એક જે તો બોલો આખી રાત અમારે મસવાનું, તમારે મેં કાંઈ મસવાનું નથી. કારણ કે કલાકાર પાસે કાઢવું ને બાપુ એ ઓડિયન્સ નહીં બાપુ ખૂબી છે. કલાકારને જો તોડાવો હોય ને તો બાપુ આ ઓડિયન્સ તોડાવી નાખે. સાજિંદામાં તો કાંઈ ઘટતું જ નથી ભાઈ. આ સાજિંદા છે ને એ અમારા હાથ પગ છે, એ અમને ઉજળા કરે છે. અને વખાણ બાપુ છે ને આવડે અમને પરસ્યો વળી જાય, પણ આમના વખાણ કોઈ ન કરે. વખાણ બધા અમારા જ થતા હોય. કાં તો અપખોડે તો અમને અપખોડે, વખાણે તો અમને અપખોડે. આવડા અહીં તમે આવીને જુઓ તો લાઈટો હળગાવે છે અમને અહીં બેઠે બેઠે. એટલી ગરમી થાય છે. આ મંજીરાની બાપુ કિંમત કેવડી, પણ પરસ્યો છૂટે નહીં. એને આમાંથી કોઈ નહીં કે બાકી તારું મંજીરું વાગતું હતું ને ભાઈ 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 કોઈ નહીં બોલવાનું. ખબર છે પાછા રૂપિયા એમ સાચા લેવી, આમને પાછા દઈએ થોડા થોડા. એટલે મહેનત વાળાનું બાપુ આમ જ છે. બાકી મારા જેવા હિલોળા કરીને વ્યા જાય. હા અમે તો અડધી કલાક અમારો વારો આવ્યો. હમણાં પાછો સોનલબેન બે છે, પછી વળી મારો દીકરો બે છે. આવડા દાના ઈ કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, કલાકાર જો ઉજળો હોય ને તો સાજિંદાના પ્રતાપે છે. હું તો સાજિંદાઓને સલામ, જો કે આ તો ઘરના છે. બાકી હું ગમે નહીં ગયો હોય ને અજાણ્યામાં તો હું તો હાથ જોડીને કહું ખાસવજો બાપા. કારણ કે અમે આખી દુનિયાને ભલે ડઈ ડઈ વાતો કરતા હોય, પણ આ અમારો જેવો હંપ હોય અમને ખબર હોય. તમે જોજો મોટા મોટા કલાકારના પ્રોગ્રામ હોય ને એમાં તમને કહું એમનું બધું જુદું જુદું જોઈએ. કલાકાર બદલાય ને તો બધા બદલી જાય. હું તો નાખે ઓલા બીજા હોય. એટલે આ તો અમે કહ્યું છે કે હાંપીને રહેજો ભાઈ, કે અમારો હંપ કેટલો છે અમને ખબર છે.